નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક વખત નવા મિની વ્લોગમાં। તો શિવાના મામાને ઘરે જુનાગઢ ગયા હતા, ત્યાંથી દ્વારકા જવાનું થયું એટલે આડોશ પાડોશના બધા સાથે બસ લઈ અને પહોંચી ગયા દ્વારકા। 4 વાગ્યે પહોંચી ગયા હતા। ત્યારબાદ ગોમતી ઘાટે બેસી અને ફોટા અને વિડીયો શૂટ કર્યા। મંદિરનું સમયપત્રક છે આપેલું છે, વિડીયો પોઝ કરીને તમે સમય છે જોઈ શકો છો। ત્યાંથી સીધા નાગેશ્વર ગયા, ત્યાં દર્શન કર્યા, ફોટા લીધા અને શિવો બસ હાંકવા માંડ્યો। આઈસ્ક્રીમ ખાધું શિવાએ અને ત્યારબાદ બેટ દ્વારકા પહોંચી ગયા। ત્યાં બસ પાર્ક કરી અને ત્યાંથી યાગો રિક્ષાની અંદર બેટ દ્વારકા મંદિરના દર્શન કરવા પહોંચી ગયા। મંદિરના દર્શન કર્યા બાદ જેને શોપિંગ કરવી હતી એ બધાએ શોપિંગ કરી અને ત્યારબાદ સીધા પહોંચી ગયા હનુમાન દાંડી મંદિર। ત્યાં હનુમાનજીના પુત્ર મકરધ્વજ અને હનુમાનજીનું મંદિર આવેલું છે, ત્યાં પ્રસાદી લીધી અને ત્યારબાદ નજીકમાં આવેલ આશાપુરા માતાના દર્શન પણ કર્યા અને ત્યારબાદ સુદર્શન સેતુ બ્રિજે બધાએ ફોટોશૂટ કર્યા, વિડીયો લીધા। શિવો પણ ખુશ થઈ ગયો હતો। પવન ખૂબ જ હતો અને ત્યાંથી સીધા પહોંચી ગયા ભીમરાણા આઈશ્રી મોગલધામ અને ત્યાં મંદિરમાં દર્શન કર્યા અને ત્યારબાદ ત્યાંથી નજીકમાં આવેલ શિવરાજપુર બીચ ઉપર પહોંચી ગયા। ત્યાં બધાએ ખૂબ મસ્તી કરી। ઘણા બધા પ્રવાસીઓ છે એ વેકેશન હતું એટલે આવેલા હતા। તમે જોઈ શકો છો બીચમાં બધા નાહવાનો આનંદ છે એ માણી રહ્યા છે। તો ઘણા બધા પ્રવાસીઓ હતા, ખૂબ જ ટ્રાફિક છે એ જોવા મળતો હતો। અમારી બસમાં આવેલ બધા મિત્રોએ પણ ખૂબ જ આનંદ કર્યો। શિવરાજપુર બીચે બહુ મજા આવી। આવી રાઈડ પણ મળી રહી છે અને ત્યારબાદ રસ્તામાં આદિત્યાણા દ્વારકાધીશ હોટલમાં જમી અને ઘરે આવવા માટે નીકળી ગયા। થેન્ક યુ।